સમાજની જે લાગણીઓ હતી, જે અખિલ ભારતીયોમાં જોડાયેલા તમામ પદાધિકારી હતા, એ બધા એવું ઈચ્છતા હતા. એમાં હું પણ આવી જાઉં છું. બધાએ કીધું કે સમાજનું આમાં નુકસાન થાય છે, તમે સમજો અને સમાધાનના ફોર્મ્યુલા ઉપર કામ કરો. તો બંને પ્રમુખો એગ્રી થયા છે કે વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા બંને એક સાથે જોવા મળી રહ્યા છે. દિલ્હીના ગુજરાત ભવન ખાતે બંને નેતાઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળી રહ્યા છે અને એક સાથે મળવા પાછળનું કારણ એ છે કે આ બંને નેતાઓની વચ્ચે સમાધાનની ફોર્મ્યુલાને લઈને એક બેઠક મળી છે. દરેક સંગઠનોની બેઠકમાં એકમાત્ર મુદ્દો એ ચર્ચિત છે કે કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપના એ વચ્ચે સમાધાન ક્યારે. જો આ સમાધાન થાય છે તો રાજકીય રીતે સૌથી મોટું સમાધાન એ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને કહી શકાય. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અખિલ ભારતીય કોળી સમાજના બે સંગઠનો એક સાથે જોવા મળ્યા. દિલ્હી ખાતે આવેલા ગુજરાત ભવનમાં મોટી બેઠક મળી હતી. સમાધાન માટે કોળી સમાજના બંને સંગઠનોની બેઠક મળી હતી. કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપ બંને એક સાથે જોવા મળ્યા. બાવળિયા જૂથમાંથી CK પીઠાવાલા અને પ્રવીણ કોળી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. વિરેન્દ્ર કશ્યપ જૂથમાંથી રામ સ્વરૂપ શૈલેષ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સવારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને પણ એક મોટી બેઠક જે છે તે મળી હતી અને આ બેઠકની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ જે છે તે કરવામાં આવી છે. પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે. પ્રદીપ, જે રીતે અખિલ ભારતીય કોળી સમાજના બે સંગઠનોને લઈને અલગ અલગ ચર્ચાઓ દિલ્હી ખાતે બેઠકની પણ વાત કરવામાં આવતી હતી, એ પહેલા બંને ચહેરાઓ જે છે વિરેન્દ્ર કશ્યપની વાત કરવામાં આવી, કુંવરજી બાવળિયાની પણ વાત કરવામાં આવી, એક સાથે બંને જોવા મળી રહ્યા છે. શું સંકેતો જોવા મળી રહ્યા છે અત્યારે? બિલકુલ ભાવિક, આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ કોળી સમાજને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં અખિલ ભારતીય કોળી સમાજનું જે રાષ્ટ્રીય અધિવેશન એ બે સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. એક કુંવરજી બાવળિયા અને બીજી તરફ વિરેન્દ્ર કશ્યપ, બંને સંગઠનોના બંને પ્રમુખ દ્વારા અખિલ ભારતીય કોળી સમાજના જે રાષ્ટ્રીય અધિવેશનની તારીખો જાહેર કરી છે તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા બંને એક સાથે જોવા મળી રહ્યા છે. દિલ્હીની આ તસવીરો છે. દિલ્હીના ગુજરાત ભવન ખાતે બંને નેતાઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળી રહ્યા છે અને એક સાથે મળવા પાછળનું કારણ એ છે કે આ બંને નેતાઓની વચ્ચે સમાધાનની ફોર્મ્યુલાને લઈને એક બેઠક મળી છે. આજે દિવસભર દિલ્હીની અંદર અખિલ ભારતીય કોળી સમાજના અલગ અલગ સંગઠનોની બેઠક મળી રહી છે. દરેક સંગઠનોની બેઠકમાં એકમાત્ર મુદ્દો એ ચર્ચિત છે કે કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપના એ વચ્ચે સમાધાન ક્યારે, સમાધાન માટે કઈ ફોર્મ્યુલા અને શું સમાધાન માટે નક્કી કરવામાં આવે છે, કયા સંગઠનના પ્રમુખ એ સાચા અને કયા સંગઠનના પ્રમુખ ખોટા, તેને લઈને આજની મહત્વપૂર્ણ બેઠકની અંદર નિર્ણયો લેવામાં આવશે. અને તમામની વચ્ચે સમાધાનની ફોર્મ્યુલાની અંદર જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયાના જૂથ તરફથી CK પીઠાવાલા, જેઓ સુરતના કોળી સમાજના દક્ષિણ ગુજરાતના આગેવાન છે, પ્રવીણ કોળી, આ બંને હાજર રહ્યા હતા અને તેની સાથે સાથે વિરેન્દ્ર કશ્યપ તરફથી રામ સ્વરૂપ શૈલેષ કે જેઓ હાજર રહ્યા હતા અને તમામની હાજરીની અંદર એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે દિલ્હીની અંદર ગુજરાત ભવન ખાતે મળેલી છે. અને ગુજરાત ભવનની અંદર મળેલી આ બેઠકની અંદર મુખ્ય મુદ્દો એ રહ્યો હતો ભાવિક કે સમાધાન ક્યારે અને કયા મુદ્દા ઉપર સમાધાન થાય. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી આપણી સાથે ફોન લાઈન ઉપર છે. પ્રવીણભાઈ, દિલ્હી દરબારની અંદર અખિલ ભારતીય કોળી સમાજના બંને સંગઠનોના પ્રમુખ એક મંચ ઉપર સમાધાન માટેની આ સૌથી મોટી બેઠક મળી હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે. જી પ્રદીપભાઈ, અત્યારે બંને અધ્યક્ષ આમને સામને ટેબલ ઉપર બેઠા હતા અને સમાજની જે લાગણીઓ હતી, જે અખિલ ભારતીયોમાં જોડાયેલા તમામ પદાધિકારી હતા, એ બધા એવું ઈચ્છતા હતા
એમાં હું પણ આવી જાઉં છું. બધાએ કીધું કે સમાજનું આમાં નુકસાન થાય છે, તમે સમજો અને સમાધાનના ફોર્મ્યુલા ઉપર કામ કરો. તો બંને પ્રમુખો એગ્રી થયા છે. અમે ટૂંક સમયની અંદર આનો નિર્ણય આવશે એવી અમને આશા છે. જી પ્રદીપભાઈ. પ્રવીણભાઈ, મહત્વનો મુદ્દો કયો? સમાધાન માટેની ચર્ચા, કોણ સંગઠનના પ્રમુખ રહેશે, કોણ નહીં રહે, આ મુદ્દા ઉપર કોઈ ચર્ચા થઈ છે ખરા? કેમ કે આજે દિવસભર દિલ્હીની અંદર બેક ટુ બેક બેઠકો ચાલી રહી છે. હા, અત્યારથી એના માટે મારે કેવું યોગ્ય નથી, કેમ કે છે મેન હોદ્દેદારો છે, જે સાંસદો છે, ધારાસભ્યો છે, એ બધાનો મશવરો લે છે. અત્યારે બંને પ્રમુખ હતા અને પીઠાવાલા હતા મેન ભૂમિકાની અંદર. આ લોકોએ અત્યારે ફાઇનલ ચર્ચા કરી લીધી છે. અમે જે બીજા બી પદાધિકારી લેવલના છે, સાંસદો છે, ગુજરાત હોય કે બીજા સ્ટેટના, તમામ સાથે અમે એ ફોર્મ્યુલા ટૂંકમાં ફાઇનલ તરફ જઈ રહ્યો છે. એટલે સારા સમાચાર મળવાની શક્યતા હાલમાં અમને દેખાઈ રહી છે, આવું મને લાગે છે પ્રદીપભાઈ. કેમ કે આ બેઠકની અંદર હું પણ હાજર હતો, લોકોની ચર્ચા થઈ, એમાં ખાસ કરીને સમાધાનની વધારે ચર્ચા થઈ. તેમાં આવતા દિવસોમાં જોઈ શું થાય છે પ્રદીપભાઈ. આભાર પ્રવીણભાઈ, વાતચીત કરવા બદલ. તો અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી આપણી સાથે ફોન લાઈન પર હતા. તેમણે કહ્યું કે આ એ બેઠક એ સમાધાનના મૂડ પર છે, સમાધાન થાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે તેઓ પણ આ બેઠકની અંદર હાજર હતા. અને જો આ સમાધાન થાય છે તો રાજકીય રીતે સૌથી મોટું સમાધાન એ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને કહી શકાય કે એક તરફ કુંવરજી બાવળિયા કે તેઓ મેટ માંડીને તેઓ એ બેઠા છે કે નહીં, હું જ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર છું. બીજી તરફ વિરેન્દ્ર કશ્યપ છે અને બંનેની વચ્ચે અલગ અલગ જૂથ પડી ચૂક્યા છે. આખા દેશની અંદર કોળી સમાજના બે અલગ અલગ સંગઠનો એ સક્રિય થઈ ચૂક્યા છે. જો સમાધાન થાય છે તો આવનારા સમયની અંદર દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા અખિલ ભારતીય કોળી સમાજનું એ સંગઠન ભજવી શકે છે, કેમ કે બંને પક્ષે અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ છે, અલગ અલગ સંગઠન સાથે જોડાયેલા નેતા છે. જો એ તમામ નેતાઓ એક થાય છે તો આ તાકાત એ ખૂબ મોટી આવનારા સમયમાં સાબિત થઈ શકે છે. અને તેના જ માટે આ સમાધાનના ફોર્મ્યુલાના રૂપ માટે આ બેઠક મળી હતી. સમાધાનના સકારાત્મક સંકેતો પણ મળ્યા છે. હવે જોવાનું રહેશે કે કેટલા દિવસમાં બંને નેતાઓ એકબીજાને સાથે ભેટી પડતા હોય, એકબીજાની સાથે મીઠાઈઓ ખાતા હોય એવા દ્રશ્યો ક્યારે સામે આવે છે અને ક્યારે આ બંને રાજકીય નેતા, બંને સંગઠનના અલગ અલગ પ્રમુખ વચ્ચે સમાધાન થાય છે. ભાવિક. બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.